નમસ્કાર મિત્રો, ટાટ માટે અપડેટ આવી ગઈ છે. જે લોકોને પહેલી રાઉન્ડમાં ફોર્મ ભરાઈ ગયા હતા એ લોકોના ઠીક, હવે સેકન્ડ રાઉન્ડની જગ્યાઓ પણ આવી ગઈ છે અપડેટ થઈને તો વેબસાઇટ પર. તો આપણે એના વિશે આજે ડિસ્કસ કરીશું. જે લોકોને પહેલા રાઉન્ડમાં જે જગ્યાઓ મળી ગઈ છે કે કયા વિષયના કેટલી જગ્યાઓ બાકી છે, કેટલી જગ્યાઓ ભરાઈ ગઈ, એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાના છે આજે. એટલે પ્લીઝ મારી ચેનલમાં આજે નવા હોય તો તમને કહી દો કે હું ટેટાટ રિલેટેડ વિડીયો બનાવું છું, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જોડે શેર કરી દેજો અને ફટાફટ આ વિડીયોમાં ફટાફટ લોકો જોડે શેર કરી દો. તો ચલો આજે બતાવીએ કે તમને ખબર છે કે પહેલા રાઉન્ડમાં પહેલી વખત તમને બોલાવી લીધા સોમવારે. 20 તારીખે તમને ત્યાં બોલાવ્યા, તો 20 તારીખે કેટલા લોકો ત્યાં હાજર થયા અને કેટલી જગ્યાઓ બાકી રહી એ વસ્તુ આજે તમને ડિસ્કસ કરવાની. તો પહેલું તમને પોર્ટલમાં અપડેટ દેખાતું હશે કે ઉમેદવારો ઈચ્છે તો પોતાનો જિલ્લો બદલી શકે છે. એટલે કે જે ઉમેદવારો પહેલા દિવસ પોતાનો જિલ્લો સિલેક્ટ કર્યો તો 20 તારીખે, એ જિલ્લામાં લોકો ગયા અને લોકોની જગ્યા નથી મળી, તો તમે અહીંયા જોઈ શકો છો ઉમેદવાર ઈચ્છે તો પોતાનો જિલ્લો બદલી શકે છે. એટલે કે આજે 20 તારીખે, એટલે 20 તારીખે ગઈકાલ રાતેથી આજે બીજા દિવસ 5 વાગ્યા સુધી એના જિલ્લો પસંદગી કરવાનો હતો અને સબમિટ કરવાની હતી. એ લોકોએ જિલ્લો પસંદગી કરીને સબમિટ કરી હશે જેને 20 તારીખની, બરાબર, 21 તારીખ સાંજના 5 વાગ્યા સુધી. એટલે જેને પણ જિલ્લો એડિટ કરીને સબમિટ કર્યો છે તો એ લોકોને માટે આ છે ખાસ કરીને. અને આવું નવું પછી જ્યારે બીજી વખત તમે જિલ્લો સિલેક્ટ કરો છો અને થર્ડ ટાઈમ પણ તમને આ જ વસ્તુ નક્કી કરવામાં આવે છે. તો આપણે જોઈએ કેટલી જગ્યાઓ બાકી રહી છે. તો તમે જોઈ શકો છો સેકન્ડરી વેકેન્સી લિસ્ટ, અને આ છે હાયર સેકન્ડરી. તો આપણે ચલો હાયર સેકન્ડરી સ્ટાર્ટ કરીએ. તો હાયર સેકન્ડરીનું આપણે સ્ટાર્ટ કરીશું. તો અહીંયા તમે જોશો હાયર સેકન્ડરીનું મેરિટ છે. એ મેરિટ ઓલરેડી તમને બધાને ખબર. મેરિટ જોવા માટે આ રીતે તમે મેરિટમાં નામ નાખશો અને પોતાનું ખબર પડે છે. જેમ કે સુરત છે, વડોદરા નાખું છું અને મીડિયમ નાખું છું અને સપોઝ અહીંયા હું સબ્જેક્ટ નાખું છું કે ઇંગ્લિશ, બરાબર, ઇંગ્લિશ સબ્જેક્ટ. તો ઇંગ્લિશ સબ્જેક્ટમાં કેટલા મેરિટમાં છે અહીંયા બધા કોઈ પેલા હું એડ કરીને ફરીથી ભર્યું નથી. હવે અહીંયા તમને બતાવી દઉં વેકેન્સી કેટલી છે, બરાબર, ઇંગ્લિશની વેકેન્સી. સપોઝ આ તો એક સબ્જેક્ટ લઉં છું, પણ ઓવરઓલ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. વડોદરા છે, મીડિયમ સિલેક્ટ કરીશ, ગુજરાતી, અને સબ્જેક્ટ સિલેક્ટ કરીશ હું. ચલો સબ્જેક્ટ નથી કરતો, ઓવરઓલ જોઈ લઈએ. તો ઓવરઓલ જોઈ લઈએ. અહીંયા તમે સબ્જેક્ટ સિલેક્ટ કરવો હોય તો અહીંયા સબ્જેક્ટ સિલેક્ટ કરીને તમે જોઈ શકો છો, પણ હું ઓવરઓલ બતાવું છું. અહીં તમે જોઈ શકો વડોદરામાં ડભોઈ મહેતવ્ય સ્કૂલ છે, ગ્રાન્ટીન સ્કૂલ છે જે કોમર્સ સબ્જેક્ટ છે, ગુજરાતી, આ બધા સબ્જેક્ટનું કોમન આવી ગયું, બરાબર. મીડિયમ કયું છે? ગુજરાતી મીડિયમ. પછી ટોટલ વેકેન્સી એ કેટલી છે તો તમે જોઈ શકો ટોટલ વેકેન્સી 2 છે અને 2 જગ્યા ભરાઈ ગઈ છે. એટલે આ જે મહિદુરિયા સ્કૂલની છે 2 જગ્યાઓ કોમર્સની હતી, 2 જગ્યા પહેલા દિવસે 20 તારીખે જે હતો ફોર્મ ગયા હતા તો ત્યાં જગ્યાઓ ભરાઈ ગઈ છે. હવે ત્યાં જગ્યાઓ બી નથી. હવે એ રીતે તમે બીજી જોશો કે એ જ ગુજરાતી સબ્જેક્ટ માટે એક જગ્યા છે, ત્યાં એક જગ્યા ભરાઈ ગઈ છે, એટલે આ બધી ભરે. અહીંયા તમે જોશો કે ફિલ થયેલી જગ્યા છે, એનો મતલબ કે ત્યાં જગ્યા જેટલી હતી એ લોકોએ ભરી દીધી છે અને ત્યાં જગ્યા ખાલી રહી ગઈ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો MH દયારામ જે સ્કૂલ છે ત્યાં મેથ્સની જગ્યા છે, ત્યાં એક જગ્યા હતી પણ ત્યાં કોઈ સીટ લીધી નથી, ત્યાં હજી એક સીટ ખાલી છે. એટલે ટોટલ તમે જોઈ શકો ટોટલ વેકેન્સી કેટલી છે તમારી દરેક સ્કૂલની, તમારા સબ્જેક્ટની, અહીંયા ભરાય કેટલી ફિલ થઈ ગયેલી છે અને રિમેનિંગ કેટલી છે એ વસ્તુ તમે જોઈ શકો. તમારે સબ્જેક્ટ વાઇઝ જોવું હોય તો સબ્જેક્ટ વાઇઝ આપણે જોઈ લઈએ. સપોઝ કે મારે જોવું છે હિન્દીનું, બરાબર, કે ઇંગ્લિશનો. ચલો ઇંગ્લિશનો જોઈએ આપણે. તો આ વડોદરા જિલ્લો સિલેક્ટ કર્યો, મીડિયમ સિલેક્ટ કર્યું અને ઇંગ્લિશ સબ્જેક્ટ સિલેક્ટ કર્યું. હવે હું જોઈશ કે ત્યાં કેટલી વેકેન્સી છે મારે અહીંયા જોઈ શકું છું. તો તમે જોઈ શકો વડોદરા ટોટલી આટલી જગ્યા પર હજી વેકેન્સી આટલી જગ્યા હતી, એમાંથી મારા ખ્યાલથી એક બી જગ્યા વડોદરાની ક્યાંય ફિલ થઈ નથી. તો તમે જોઈ શકો એક ટોટલ વેકેન્સી છે અને રિમેનિંગ એક છે, એક જગ્યા છે ને આ ટોટલ તમે જોઈ શકો આ કેટલી ભરાઈ છે કેટલી ખાલી છે એ વસ્તુ તમે ઇંગ્લિશમાં અહીંયા વડોદરામાં જોઈ શકો છો. અહીંયા તમારે શા માટે ક્યાં જોવાનું છે, પહેલું તમે ક્લિક કરશો અહીંયા તમને બતાવ્યું પ્રમાણે કે મેઇન વેબસાઇટ પર તમે આવી જશો જ્ઞાન સહાયક SSC ગુજરાત ORG પર, અને ત્યાં તમે અહીંયા જોશો હાયર સેકન્ડરી વેકેન્સી લિસ્ટ અને સેકન્ડરી વેકેન્સી લિસ્ટ. આપણે હાયર સેકન્ડરીનું જોઈએ એ પ્રમાણે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો તે અહીંયા જોવો છો કે આ બધી ખાલી છે. હવે હું બીજા વિષયનું લઉં છું. સપોઝ હું લઉં છું ગુજરાતીનું. ગુજરાતીમાં તમે જો એક વેકેન્સી હતી ને એક ભરાઈ ગઈ છે, એ ખાલી છે, એ તમને ટોટલી અપડેટેડ બતાવે છે, ખ્યાલ આવે. તો આ તમારી પ્રોપર અપડેટ છે. ત્યાં આગળ આ વેબસાઇટ પર વેકેન્સી કેટલી હતી, કેટલી ભરાઈ ગઈ 20 તારીખને અને કેટલી જગ્યાઓ બાકી એ તમને ખ્યાલ આવી જશે. એના માટે પ્રોપર સરકારે બનાવ્યું છે. એ જ પ્રમાણે આપણે હવે નેક્સ્ટ જોઈએ. આ હતું હાયર સેકન્ડરીનું. હવે આપણે જોઈશું સેકન્ડરીનું. સો ફરીથી આપણે જોઈ લઈએ. આપણે જોયું હતું હાયર સેકન્ડરીનું, હવે આપણે જોઈશું સેકન્ડરીનું, બરાબર. તો આ વસ્તુ છે સેમ સેકન્ડરી માટે. જેવું તમે સાઇટ પર આવી જશો પોર્ટલ પર તમે જોશો અહીંયા સેકન્ડરીની વેકેન્સી છે. તો ત્યાં તમે ક્લિક કરશો એ પ્રમાણે અહીં ખુલશે તમારી આ વેકેન્સીસ લિસ્ટ. તમારે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી જે સિલેક્ટ કરવું હોય અહીંયા ક્લિક કરવાનું સેકન્ડરી વેકેન્સી, બરાબર. આ મેરિટ છે, આ વેકેન્સી છે. મેરિટમાં કેટલા લોકો છે
અને આ વેકેન્સી છે. વેકેન્સી પર ક્લિક કરશો એટલે તમને ખ્યાલ આવશે કે તમારો જિલ્લો સિલેક્ટ કરો છો. સપોઝ કે અમદાવાદ જિલ્લો સિલેક્ટ કરું છું અને મીડિયમ સિલેક્ટ કરું છું એ પ્રમાણે ગુજરાતી, અને સબ્જેક્ટ સિલેક્ટ કરું છું ઇંગ્લિશ. તો ત્યાં તમને આવી જશે ટોટલી અહીંયા એ જ પ્રમાણે છે કે ભાઈ આ તમારી ડિસ્ટ્રિક્ટ છે, તાલુકા છે, સ્કૂલ ડાયસ કોડ છે, સ્કૂલ નેમ છે, આમાં ગ્રાન્ટેડ છે કે ગવર્મેન્ટ છે, સબ્જેક્ટ કયો છે, મીડિયમ કયું છે, ટોટલ વેકેન્સી કઈ છે, કેટલી ભરાઈ છે અને કેટલી ખાલી છે એ તમે અહીં જોઈ શકો છો. જેવી રીતે હાયર સેકન્ડરીમાં હતું એવી રીતે સેકન્ડરીમાં પણ છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બીજા દિવસ અપડેટ થઈ જાય. તમને આ વસ્તુ તમે કદાચ નોટિસ કરી હોય કે ના કરી હોય કે પહેલા દિવસ પ્રથમ યાદીમાં સમાવેશ દ્વિસ્તરીય ટાટવાળા જે હતા એ લોકોને પહેલા દિવસે પસંદગી માટે જિલ્લો પસંદ કર્યો હતો. પછી એ જ દિવસે પ્રથમ દિવસ રાત્રે, એટલે કે તમને આ નોટિસ બોર્ડમાં તમે જોયું એ પ્રમાણે કે રાત્રે એટલે સાંજે રાત્રે 10 વાગ્યાથી બીજા દિવસ એટલે 5 વાગ્યા સુધી, એટલે 20 તારીખથી લઈને 21 તારીખ સુધી આરામથી તમે એડિટ કરી શકો છો. બરાબર. અને પછી એ જ રીતે ત્રીજા દિવસે શું હોય છે કે જ્યારે તમે જિલ્લા બાકી રહેલા જે સૌ પ્રથમ મેરિટમાં કેવું હોય છે, બાકી જિલ્લામાં બાકી રહેલી જગ્યાઓ પર સૌ પ્રથમ મેરિટ મૂકેલી સુધારેલી પ્રથમ યાદીના ઉમેદવારોને પસંદ કરવાની રહેશે અને ત્યારબાદ પહેલેથી બનેલી બીજી યાદીના ઉમેદવારોને શાળા પસંદગી કરવાની રહેશે. તો આ રીતે પસંદગી તમને જિલ્લા પસંદગી ત્યાં મળશે. એટલે એ રીતે હોય છે. બરાબર. એટલે તમે જો એડિટ કર્યો તો તમને ત્યાં જિલ્લામાં જોવા મળશે. એ રીતે પછી ત્રીજા દિવસ એ જ હોય છે કે ભાઈ ત્રીજા દિવસે ભાઈ બાકી શાળાઓ બાકી રહી ગઈ હોય તો ફરીથી એમને જિલ્લો સિલેક્ટ કરવા માટે એમને ફરીથી રાત્રે 10 વાગ્યાથી લઈને બીજા દિવસે 5 વાગ્યા સુધી એપ્લિકેશન એડિટ કરી શકશે. અને પછી એ રીતે ફરીથી એમને ત્રીજો જિલ્લો પણ પસંદ કરવો હોય તો પસંદ કરી શકશે. અને આ રીતે તમે એ રીતે 2 ને 3 જિલ્લા પસંદ કરવાનો હોય છે અને તમને ત્યાં ફરીથી બીજા દિવસે મેરિટ વેબસાઇટ પર આવી જતું હોય છે. તો આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ કમેન્ટ્સમાં જણાવતો રહેજો, તો તમને હું જવાબ આપી દઈશ. તો તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આ સેકન્ડરી અને હાયર સેકન્ડરી મેરિટ લિસ્ટ કેવી રીતે બનતું હોય છે અને ક્યાં ક્યાં કઈ વેકન્સી આવતી હોય છે. અહીંયા હાયર સેકન્ડરી મેરિટ છે અને હાયર સેકન્ડરી વેકન્સીઝ છે. બરાબર. હવે આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવી શકો છો. તો જે હોય આપણે આના પર ચર્ચા કરીશું. જે તમારે અત્યારે શું કરવાનું છે, ખાસ કરીને વેબસાઇટ પર તમારે જોતું રહેવાનું છે. વેબસાઇટ પર શું અપડેટ આવે છે એ તમારે ખાસ જોતી રહેવાનું. અને અપડેટ રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ્સ કરજો. અને મિત્રો જોડે આ વિડીયો ફટાફટ શેર કરી દેજો એટલે તમને હાલની વેકન્સી અને અપડેટ તમને મળતી રહે. થેન્ક યુ સો મચ.